ધોરણ 10 અને ધોરણ 12 ટાર્ગેટ 2026 અત્યારથી ગુજરાત બોર્ડે ટાઈમ ટેબલ આપી દીધું છે. તો ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા અને પ્રેક્ટિકલ એક્ઝામિનેશન જે છે એની ડેટ્સ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થઈ ગઈ છે. તો આજના વિડીયોની અંદર હું તમને એની માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જો 2026 ની અંદર ધોરણ 10 ની એક્ઝામ આપવાના હોય અથવા તો ધોરણ 12 ની એક્ઝામિનેશન આપવાના હોય, આપણે એના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. તમને એવું થશે કે સર એક વર્ષ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈને મને શું ફાયદો થશે? તો સૌથી પહેલા ધોરણ 10 ના લેક્ચર્સ આપણે યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી ઓફ કોસ્ટ ચાલુ થવાના છે, એનો તમને બેનિફિટ મળશે. ધોરણ 12 ના પણ અમુક લેક્ચર્સ ચેપ્ટર વાઇઝ ચાલુ થવાના છે, એનો પણ તમને બેનિફિટ મળશે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે. પ્લસ જ્યારે બોર્ડની અપડેટ આવશે, સ્કૂલની એક્ઝામ આવશે, ત્યારે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના લાઈવ સેશન કરાવવાના છે, એની પણ તમને અપડેટ મળશે. અને 10th પછી કઈ સ્ટ્રીમ પસંદ કરવી, ડિપ્લોમામાં જવું, 12th પછી આગળ આખી એડમિશન પ્રોસેસ જે આવતા વર્ષે થવાની છે એ પણ તમને ઘરે બેઠા સમજવા મળશે આવતા વર્ષે. કેમ કે આ વર્ષ તમે ચેનલ પર ચેક કરશો તો આ વર્ષની બધી જ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. 12th ના સેશન્સ પણ આપણે સરસ મજાના લીધા હતા અને વિદ્યાર્થીઓને સરસ મજાનું રિઝલ્ટ પણ આવવાનું છે. તો એટલા માટે કહું છું કે વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. અગેન તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા હું ગુજરાત બોર્ડની વેબસાઇટ પર તમને બતાવી દઉં. તો બોર્ડની વેબસાઇટ તમે ક્લિક કરશો, પહેલો જ પરિપત્ર છે જે ગઈકાલે આવ્યો છે એને આપણે ઓપન કરીશું. તો એમાં ત્રીજા પેજ ઉપર તમને અમુક વસ્તુઓ જોવા મળશે, જેમાં જો લખ્યું છે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક, મતલબ સ્કૂલ લેવલે જે એક્ઝામ લેવાય છે, પ્રેક્ટિકલ એક્ઝામ ધોરણ 10 અને 12 બધાની 30 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 ના રોજ છે. અને ધોરણ 12 ની પ્રેક્ટિકલ એક્ઝામ વિજ્ઞાન પ્રવાહની 5 ફેબ્રુઆરી 2026 થી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ લેવાની છે. અને બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12 તમામ પ્રવાહની 26 તારીખથી ચાલુ થશે અને 16/3 પૂરી થવાની છે. મતલબ 26 ફેબ્રુઆરી તમારી બોર્ડની એક્ઝામ આવતા વર્ષે છે. હવે કદાચ તમને એવું થાય કે સાહેબ મારે આખા વર્ષ બોર્ડની સરસ રીતે તૈયારી કરવી છે, તો 12th નો કોઈ તમારો કોર્સ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, તો યસ, આપણે ગયા જ રવિવારે નવો કોર્સ લોન્ચ કર્યો છે. તમે આ વિડીયો જોઈ શકશો. ટાર્ગેટ 2026 લાઈવ સેશનમાં જશો એટલે મળી જશે. આ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની એક્સપર્ટ ટીમ જે વિદ્યાર્થીઓને દર વર્ષે ઓનલાઈન અને ઓફલાઈન ક્ષેત્રે સરસ મજાનું રિઝલ્ટ આપે છે, આ વર્ષે પણ અમારે રિઝલ્ટ આવશે એટલે તમને બતાવીશું. તો આ બેચ ખાસ તમે જોઈન્ટ કરી લેજો. બહુ જ નોમિનલ ફીસ છે. આની અંદર ઇંગ્લિશ અને કોમ્પ્યુટર પણ અમે એડ કરેલું છે. વધારે માહિતી તમારે આ બેચની જોતી હોય, આ લેક્ચર જોયા પછી, વિડીયો જોયા પછી, તો અમારા નંબર પર તમે કોન્ટેક્ટ કરજો. હું તમને નંબર શેર કરી દઉં છું. ખાસ આપણો હેલ્પલાઇન નંબર છે, તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે માહિતી બેચની લઈ શકો છો. અને બેચમાં કેવી રીતે જોડાવું છે જોડાઈ શકો છો. અમારું ઓફલાઈન સેન્ટર ગાંધીનગર છે. ગાંધીનગર આવીને પણ તમે વિઝિટ કરીને પણ ઓનલાઈન બેચમાં જોડાઈ શકો છો. તો હવે બોર્ડની પરીક્ષાની તારીખો આવી ગઈ છે. તમારી પાસે એક વર્ષ કરતા પણ ઓછો સમયગાળો છે. તો આવતા વર્ષની તૈયારીમાં લાગી પડો. છેલ્લા ટાઈમે એવું ના થાય કે આખું વર્ષ મહેનત કરી લીધી હોત તો સારું હતું. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેણે હજી તૈયારી ચાલુ કરી નથી. મળીએ છીએ નવી અપડેટ સાથે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. બાય બાય, ટેક કેર.